जो हवे आपणे शून्यक्रम प्रथम क्रम माटे वेग अने सांद्रता उपरना एमसीक्यू ની ચર્ચા કરી હતી કે જે વારે ઘડીએ બોડીની અંદર પૂછાય, નેટમાં પૂછાય તેમજ જેની અંદર પૂછાય છે તેવા અને એવા બીજા પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તે થોડુંક લોજિકલી વિચારવાનું છે, જેની અંદર કહી શકાય કે વેગ, જો મારી જોડે એક સમીકરણ છે કે 3a plus b gives 2c, એક સામાન્ય રિએક્શન છે તે. ચલો આ જે પ્રક્રિયા જે છે પ્રક્રિયાનો વેગ લખો તો પ્રક્રિયા વેગ is equal to -1/3, જો 3 છે એટલે ત્રીજા ભાગની પ્રક્રિયા વપરાય એટલે 1/3 dA upon dt is equal to -dB upon dt. प्रक्रियक से माइनस में लगे, निपज हो तो प्लस 1/2, जो 2 से ले नीचे 2 लगे प्लस 1/2 dc अपॉन dt. प्रथम आपने बनावता आवडવું જરૂરી છે. प्रक्रिया वेग इज इक्वल टू -1/3 dE upon dt is equal to -dB upon dt is equal to plus 1/2 dc upon dt. હવે કદાચ 10મા ધોરણની અંદર તમે કંઈક આવું શીખી ગયા છો કે x equal to y equal to z હોય તે x બરાબર z લખાય, y બરાબર z લખાય, સેમ પોઝિશન. તો જો અહીંયાથી -1/3 d upon dt is equal to plus 1/2 dc upon dt લખાય, सेम पोजीशन. -1/3 d upon dt is equal to -dB upon dt લખી શકાય. सेम पोजीशन -dB upon dt is equal to plus 1/2 dc upon dt લખી શકાય. ખ્યાલ આવ્યો મિત્ર? છેલ્લે ઓકે કમ્પ્લીટ. ઓકે ગુડ, વેરી ગુડ, સરસ. ચલો તો -1/3 d upon dt is equal to plus 1/2 dc upon dt. ચલો હવે 1/3 એટલે 3 છે, ભાગાકારમાં છે પેલી બદલી જાવ તો ગુણાકારની અંદર. તો ચલો -1/3 એટલે કહી શકાય કે -dE upon dt is equal to થર્ડ પેલી બાદ જશે એટલે 3/2 dc upon dt. जो -d upon dt is equal to plus 3/2 dc upon dt. તો થોડું કેવી રીતે વિચારવાનું છે કે જો આ 3 ક્યાંથી આવ્યા, તો જો અહીંયાથી આવ્યા. આ 2 ક્યાંથી આવ્યા, તો અહીંયાથી આવ્યા. હવે વિચારો તમે લોજિકલી, જો મારે લોજિકલી વિચારવું હોય અને કદાચ આવું કહી દે આપણને કે -dE upon dt is equal to x upon y dc upon dt, એ લખીને આપ્યું હોય તો x બરાબર શું બને ને y બરાબર શું બને એ આપણે વિચારવું પડે. સીધું સમીકરણ જ આપેલું આપણને આ રીતે. તો ધ્યાન રાખવા જેવી વસ્તુ છે તે. ઓકે, થોડું વિચારીને કામ કરવાના. કોઈ પણ સમીકરણ બની શકે અને સમીકરણનો જાતે તમારે સોલ્યુશન પણ આપણે કરવું પડે તે જરૂરી છે તે. ઓકે, એટલે આ બાબત ધ્યાન રાખવાનું છે કે જો x બરાબર 3 બની ગઈ હતી, y બરાબર 2 બની ગયા છે. ઓકે, એટલે આ પ્રકારનો પ્રશ્ન લગભગ કદાચ નીટની અંદર 2017 માં પૂછાયો હતો. ઓકે, લગભગ એક્ઝેક્ટલી ખબર નથી પણ છતાં કહી શકાય કે 2017 જે છે એ નીટમાં 2017 ની અંદર આ પ્રકારનો એમસીક્યુ પૂછાયો હતો તે. ઓકે, તો થોડુંક એ બાબતે ધ્યાન રાખવાનું છે તે. ચલો હવે આ જે સમીકરણ છે સમીકરણને બીજી રીતે પણ લખી શકાય કે જે કહી શકાય કે વિકલનીય વેગ સમીકરણ અનુસાર. તો પ્રક્રિયા વેગ તો એ વખતે લખતા હતા આપણને યાદ હોય તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k a raised to x અને b raised to y. જાણતા નથી એટલે આ રીતે સમીકરણ લખી શકાય.
ઓકે, એટલે આ બાબત પણ ધ્યાન રાખવાનું છે તે. ઓકે, બે રીતે લખી શકાય છે. કેવી વસ્તુ આપી છે તે પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે તે. ચલો હવે આ થઈ ગયું વાત કહી શકાય કે સેકન્ડ ટાઈપ. જો ફર્સ્ટ ટાઈપના એમસીક્યુ કયા હતા તો પ્રથમ પ્રકારના એમસીક્યુ હતા પ્રક્રિયા વેગ અને સાંદ્રતા ઉપરથી પ્રક્રિયા ક્રમ. બીજા પ્રકારના એમસીક્યુ કયા હતા તો પ્રક્રિયા વેગ માટેના. અને ત્રીજા પ્રકારના એમસીક્યુ જે છે એમસીક્યુ એ કહી શકાય કે પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ હોય. પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ હોય તેના ઉપરથી કેનું મૂલ્ય. જે ઈઝી છે, આખી કેલ્ક્યુલેશન નહીં બતાવું, તમારે કેલ્ક્યુલેશન જાતે કરવી પડશે. છતાં ખાસ ધ્યાન, આ રીતે આપણે એક્ઝામ્પલ કીધું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો પ્રક્રિયા 20% બાકી હોય તો પ્રક્રિયા 20% બાકી હોય તો પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા 20% પૂર્ણ થવા માટે પ્રક્રિયા 20% પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય 10 મિનિટ તો કેનું મૂલ્ય કેટલું થશે. તો કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો પ્રક્રિયા 20% પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય 10 મિનિટ હોય તો કેનું મૂલ્ય કેટલું થશે. તો ચલો તેના માટે k સમીકરણ પ્રથમ ક્રમ તો 2.303 થી log r0/r. હવે ખાસ આના માટે ધ્યાન રાખવાનું છે કે હવે જ્યારે ટકાવારી આપ્યું હોય ત્યારે r0 ફિક્સ કરી દો. તમે r0 બરાબર 100%, આ ફિક્સ જ કરી લેવાનું છે. હવે આ તો 20% પૂર્ણ હોય તો જે બાકી હોય 100 - 20 80% તમારે લેવાનું છે. આ યાદ કરી લેવાનું છે. r0 બરાબર 100% છે તો rt 100 - 20 તો 80% તમારે લઈ લેવાનું છે. કદાચ જો માની લો કે કદાચ આ રીતે કીધું હોય આપણને કે 10% પ્રક્રિયા પૂર્ણ થઈ તો r = 90 અને કહી શકાય r0 = 100. અને કદાચ એમ કીધું આપણને કે 100% પ્રક્રિયા, ધ્યાન રાખજો છેલ્લે બેઠેલા ખાસ, તો એ 100% તો પૂરી થઈ ગઈ પછી. ઓકે, અને લગભગ કહી શકાય કે આ શક્ય નથી. જો એમ કહે આપણને કે 90% પ્રક્રિયા, તો 90% પ્રક્રિયા હોય તો r0 = 100 પણ r કેટલા લઈશું 100 - 90 એટલે 10. આ ખાસ ધ્યાન રાખવાનું છે અને એ પણ ખાસ. તો ચલો કિંમત તો k = 2.303 p આપેલો છે 10 મિનિટ અને log r0 એટલે 100 અને r = 20% પૂર્ણ એટલે rt એટલે 80. આ બંનેનું સાદુરૂપ આપીને log શોધો એટલે ત્યારબાદ કહી શકાય કે k જે છે એ k નું મૂલ્ય શોધો. એકમ જે છે એકમમાં સાંદ્રતા જતા રહેશે. આ જે છે મિનિટમાં આપે છે એકમ જે બનશે એકમ શું બનશે મિનિટ ઇનવર્સ. તો આ રીતે આ પ્રકારના અલગ અલગ એક્ઝામ્પલ આપણને પૂછી શકાય. પ્રથમ ક્રમ માટે, શૂન્ય ક્રમ હતો શૂન્ય ક્રમ માટે લઈ શકીએ. જો શૂન્ય ક્રમ હોય તો સૂત્ર બદલાઈ જાય. ઓકે, બરાબર, તો ધ્યાન રાખીશું આ બાબતે.